હિંમતનગરની સર્વોદય હોટલ ખાતે હર્ષ સંઘવીની ખાનગી બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠન અને રાજપૂત સમાજના અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને નેતાઓ છેલ્લા 1 વર્ષથી ખૂબ જહેમત કરી રહ્યા છે અને જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ ગતિવિધિ તેજ થતી હોય છે. આજે અમારા પ્રદેશના મહામંત્રી સંગઠન શ્રીમાન રત્નાકરજી, મહામંત્રી આદરણીય રજનીભાઈ જેઓ ઉત્તર ઝોનના પ્રભારી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, અત્યાર સુધીમાં થયેલા કામો અને હવે બાકી થયેલા કામોને કેવી રીતે ઝડપથી પૂરા કરવા માત્ર સંગઠનાત્મક મિટિંગ આજે હતી અને એ પ્રમાણે પોતપોતાને વિધાનસભામાં જે કામો થયા છે અને હવે જે પ્રવાસ બાકી છે એ પ્રવાસ પૂરો કરવાની ગતિવિધિ જે ચાલી રહી છે એ આજની મિટિંગનો એજન્ડા છે. સાહેબ, રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક થઈ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ એમનું કામ કરી રહ્યું છે. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે, સંરક્ષણ કરવાવાળો સમાજ છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે આ ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે, ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે. એટલે મને લાગે છે કે કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ, પોતે કરેલા કામોની વાત કરવી જોઈએ. આ બહાના તળે ક્ષત્રિય સમાજને એમને દુઃખ લાગે અથવા ક્ષત્રિય સમાજનું આવું કામ કરી રહ્યા છે એ કોંગ્રેસ જે કરી રહી છે મારી દ્રષ્ટિએ બરાબર નથી. ચૂંટણી છે, બધા પોતપોતાની વાત કરે, પોતાની વાત લોકો સુધી પહોંચાડે અને વાતમાં જનતા જનાર્દન જે નિર્ણય લે એ જનતા જનાર્દનનો આ નિર્ણય સ્વીકારવો જોઈએ. સાહેબ, ખાસ ગુરુ બધાને અહીંયા આગળ આવેલા છે, 5 ધારાસભ્યોને બોલાવવામાં આવે, વર્તમાન સાંસદને બોલાવવામાં આવે. મેં કહ્યું આખા રાજ્યમાં ચાલતી પ્રક્રિયા દરેક જિલ્લામાં જાય છે, દરેક જિલ્લામાં આ પ્રકારની મિટિંગો થાય છે અને ચૂંટણીની અંદર તો કેટલું કામ થયું, કેટલું બાકી રહ્યું એ કામ સંગઠનનું છે અને સ્વાભાવિક એ કરવું પડે. દરેક જિલ્લામાં જાય છે, એમ આજે સાબરકાંઠા જિલ્લામાં આવ્યા છે, એથી વિશેષ કંઈ નવીનતા નથી. સંગઠનની મિટિંગ હતી. સંગઠનના કાર્યકર્તાઓ અને સાબરકાંઠા સીટમાં આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય, કેવી રીતના તાકાતથી મિટિંગ કરી શકાય એના મનોમંથન અને એના આવનારા દિવસોનો પ્લાનિંગની ચર્ચા વિચારણા હતી. કોણ મિટિંગમાં હાજર હતા? રાજપૂત આગેવાનો હતા? કોણ કોણ? તમામ સમાજના આગેવાનો પણ હતા, એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. એવું તમે માનતા હશો, પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે, પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી. સાબરકાંઠા હોય કે ગુજરાતની 26માં 1 સીટ તો બિનહરીફ થઈ છે અને 25 સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 972520612426. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.